નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર અમદાવાદમાંથી। જીવનભર તો સંઘર્ષ અને સમસ્યા હોય, પરંતુ જીવનના અંત પછી પણ સમસ્યાઓ ઉદ્ભવે તે એક નવાઈની વાત છે। અમદાવાદના ઓઢવ સ્મશાન ગૃહમાં આવી જ ઘટના જોવા મળી કે જ્યાં મોતનો મલાજો ન જળવાયો। પોતાના પરિવારજનની અંતિમ વિધિ માટે પરિવારને સ્મશાન ગૃહ તરફથી ભીના લાકડા આપવામાં આવતા ચિતા સળગતી નથી અને મૃતકના પરિવારજનોએ ટાયરો અને ગોદડા સળગાવીને અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી। પોતાના સ્વજનને અગ્નિદાહ આપતી વખતે એ પરિવાર પર શું વીત્યું હશે તેની કલ્પના પણ ન થઈ શકે। એક તરફ સ્માર્ટ સિટીના રૂપકડા નામ હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને બીજી તરફ સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે સૂકા લાકડા રાખી શકાય તેવી પણ વ્યવસ્થા ન હોવાથી વહીવટીતંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। સૂકા લાકડા ન હોવાથી પરિવારે 8,000ના ખર્ચે ઘી અને તેલ લાવવાની ફરજ પડી હતી। સ્મશાન ગૃહ સંચાલન કરતા અધિકારીઓ જુઓ સ્માર્ટ સિટીની અવાસ્તવિકતા કે જેમાં મૃત્યુ પછી પણ હાલાકીનો અંત નથી। કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે એએમસી કાર્યવાહી કરશે કે કેમ તે પણ સવાલ છે। સંવાદદાતા સચિન જોડાયા છે વધુ અપડેટ સાથે। સચિન, જણાવશો કે ખૂબ જ હૃદય કંપાવી દે તેવી આ ઘટના કહી શકાય, કારણ કે સ્મશાનમાં સૂકા લાકડા રાખવા માટેની જગ્યા પણ નથી। હિરલ, આ સૌથી ગંભીર મામલો કહેવાય। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એની જવાબદારીમાં આવે, જે પણ કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી છે અને જે પણ વિભાગ આના અંતર્ગત આ સ્મશાન આવે છે ત્યારે એમની આ બેદરકારી છે અને બેદરકારીના ભાગરૂપે જે પ્રકારે મોતનો મલાજો પણ ન જળવાય અને કોઈ વ્યક્તિ જ્યારે એનો દેહ ત્યાગ કરી ચૂક્યો હોય અને એમના અંતિમ સંસ્કાર કરવાના હોય ને એવા સમયે જો લાકડા પણ ન મળતા હોય અને એની જાળવણી યોગ્ય રીતે ન થતી હોય તો આ જે વ્યવસ્થા છે વ્યવસ્થા કોઈ કામની જ નથી અને જવાબદાર જે પણ વ્યક્તિઓ હોય એમની સામે કાર્યવાહી થવી જ જોઈએ। કારણ કે જો લાકડા ભીના થતા હોય અને લાકડા ભીના હોય અને એવામાં આ પ્રકારે ધ્યાન ન રાખીને જે પણ વ્યક્તિઓ જેમનો અંતિમ સંસ્કાર કરવા માટે અહીંયા આવતા હોય ત્યારે કેવી પરિસ્થિતિ એમના પરિવાર માટે સર્જાતી હોય અને શું એમના દિલ પર વીતી હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। અને આ જે ટાયર છે તમે જોઈ રહ્યા છો કે ટાયરથી એ સળગે અને એમનું જે દેહ છે દેહ પંચમહાભૂતમાં વિલીન થાય ત્યારે આ કઈ રીતની જે રિચ્યુઅલ્સ છે આપણા ત્યાં તો પંચમહાભૂતમાં વિલીન થાય એના માટેની પણ આ એક વિધિ છે, આ એક વિધાન છે અને એ વિધાનની પણ જો અહીંયા કહીએ તો એક પ્રકારે મજાક ઉડાવવામાં આવી હોય એવું જે દ્રશ્ય છે એ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યું છે। ખૂબ નિંદનીય ઘટના છે અને ખૂબ જ એની ભર્ત્સના કરવી જોઈએ જેટલી પણ આપણે કરી શકીએ છીએ, પરંતુ આખો જે મામલો છે એ મામલામાં હવે કોર્પોરેશન તરફથી શું પગલાં લેવાય છે એ જોવાનું મહત્વનું છે। જે વ્યક્તિઓની બેદરકારી આ સમગ્ર મામલામાં દેખાઈ રહી છે એ વ્યક્તિઓ સામે કાર્યવાહી થવી જોઈએ। જે જાળવણી કરવા વાળા છે કે જે કોન્ટ્રાક્ટર છે કે પછી જે પણ કોર્પોરેશનના અધિકારી છે એમને આ બાબતે ધ્યાન કેમ ના આપ્યું, એમને કેમ ધ્યાન ના આવ્યું કે જ્યારે વરસાદની અત્યારે હવામાન દ્વારા આગાહી કરવામાં આવેલી છે અને એવામાં જો લાકડા ન હોય તો જે પરિવારો છે કે જે લોકો છે એ એમના સ્વજનોનો અંતિમ સંસ્કાર કેવી રીતે કરી શકશે। એટલે હિરલ, આ સમગ્ર જે મામલો છે એ મામલામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની દયા દાખવ્યા વગર જે પણ વ્યક્તિઓ આમાં સામેલ છે કે જે પણ વ્યક્તિઓ આમાં એમની નિષ્કાળજી છે એમની સામે ત્વરિત કાર્યવાહી થાય એ જ અત્યંત જરૂરી છે। બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર। ખૂબ જ દયનીય અને ચોંકાવી દે તેવી આ ઘટના છે, કારણ કે જ્યારે પરિવાર સ્મશાન ગૃહમાં પહોંચે છે અંતિમ વિધિ માટે ત્યારે તેમને સૂકા લાકડા પણ નથી મળતા। લાકડા ભીના જ છે અને ભીના લાકડા ન સળગતા પરિવારજનોને 8,000 રૂપિયાનું ઘી અને તેલ લાવવાની ફરજ પડી હતી। ટાયરો અને ગોદડા સળગાવીને અંતિમ વિધિ કરવી પડી હતી। તો શું જવાબદારો છે તેમની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। એએમસી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું। તો અમદાવાદના ઓઢવ સ્મશાન ગૃહનો આ બનાવ છે કે જ્યાં આવી ઘટના સામે આવી રહી છે કે જ્યાં મોતનો મલાજો ન જળવાયો। પોતાના પરિવારજનની અંતિમ વિધિ માટે પરિવારને સ્મશાન ગૃહ તરફથી ભીના લાકડા આપવામાં આવતા ચિતા સળગતી નહોતી અને મૃતકના પરિવારજનોએ ટાયરો અને ગોદડા સળગાવીને અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી। પોતાના સ્વજનને અગ્નિદાહ આપતી વખતે એ પરિવાર પર શું વીત્યું હશે તેની કલ્પના પણ ન થઈ શકે। એક તરફ જ્યાં સ્માર્ટ સિટીના રૂપકડા નામ હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, તો બીજી તરફ
સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે સૂકા લાકડા રાખી શકાય તેટલી પણ વ્યવસ્થા નથી, તેટલી પણ જગ્યા નથી, જેના કારણે વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થાય છે। સૂકા લાકડા ન હોવાથી પરિવારે 8,000 રૂપિયાના ખર્ચે ઘી અને તલ લાવવાની ફરજ પડી હતી। સ્મશાન ગૃહ સંચાલન કરતા અધિકારીઓ માટે શું કાર્યવાહી થશે? સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી આપણી સાથે જોડાયા છે। ચેરમેનજી, આ ઘટના આપના સુધી પહોંચી જશે આશા રાખીએ છીએ, પરંતુ હવે શું કાર્યવાહી થશે? આ ઘટના સવારે જ વર્તમાનપત્રોમાં અને અત્યારે જુદા જુદા મીડિયાના માધ્યમથી ટીવી સ્ક્રીન પર આ વિષય ચાલી રહ્યો છે। જે પણ એજન્સી આની અંદર સંકળાયેલી હશે, સંચાલન કરતી હશે, એના પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। દિવાળ સુધીની પણ આપણે વાત કરી કે આ કાર્યવાહી રિપોર્ટ આવ્યા પછી એની કરવામાં આવશે। ચોક્કસ આ એક દુઃખદ ઘટના જે બની છે। સ્મશાન ગૃહમાં શું લાકડા સૂકા રહે અને એ લાકડા અંદર રાખી શકાય એવી કોઈ જ વ્યવસ્થા નથી, કોઈ છત નથી? સામાન્ય રીતે મહાનગરપાલિકા સંચાલિત સ્મશાનોની અંદર આ બધી વ્યવસ્થા તો હોય છે। તદુપરાંત સીએનજી અને ઇલેક્ટ્રિક આ ભઠ્ઠીઓની પણ વ્યવસ્થા મોટાભાગના સ્મશાનોમાં છે। પણ કાલની જે ઘટના બની, ભીના લાકડાનો ઇસ્યુ, સૂકા લાકડા નહોતા, એને પરિણામે જે અન્ય વસ્તુનો ઉપયોગ કરવો પડ્યો, એની ચોક્કસ ડીવાયએમસી સાથે રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા પછી જે પણ એજન્સી આની અંદર કસૂરવાર જણાય છે એના પર કાયદેસરના પગલાં લેવામાં આવશે। દર વખતે આવી ઘટના બનતી હોય છે ત્યારે કહેવામાં આવતું હોય છે દેવાંગભાઈ કે કાર્યવાહી કરવામાં આવશે। શું આ ફક્ત શબ્દો જ રહી જશે કે ખરેખર કાર્યવાહી થશે? ના, ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। ભવિષ્યમાં આવા પ્રકારની ભૂલ ના કરે। મહાનગરપાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થા એ લોકોને કરીને આપવામાં આવતી હોય છે। સમય આવે એના ટેન્ડર હોય, વર્ક ઓર્ડર હોય, આ બધી જ વસ્તુ એની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે। પરંતુ જ્યારે એને આ ભૂલ કરી છે ત્યારે ચોક્કસ એના પર અમે પગલાં પણ લઈશું। આવી ગંભીર બેદરકારી પાછળ કયા કારણો જવાબદાર હોય છે અને શું કાર્યવાહી તમારા તરફથી થતી હોય છે? સામાન્ય રીતે ડીવાયએમસી સાથે ડીવાયએમસી હેલ્થ પાસે આનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે। એ રિપોર્ટ આવ્યા પછી અગ્રમાં પેનલ્ટી અને પેનલ્ટી વાત કરીએ અને વધારે એને ડિબાર કરવા સુધીની બ્લેકલિસ્ટ સુધીની પણ કાર્યવાહી થઈ શકે। બિલકુલ દેવાંગજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। હવે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આ જે ઘટના બની છે તે અમદાવાદ શહેરને શમસાર કરતી ઘટના કહી શકાય, કારણ કે એક તરફ સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ શહેર અને બીજી તરફ કડવી વાસ્તવિકતા પણ સ્મશાન ગૃહમાંથી સામે આવી રહી છે કે જ્યાં સૂકા લાકડા પણ ઉપલબ્ધ નથી, લાકડા જાળવવા માટે યોગ્ય છત પણ ઉપલબ્ધ નથી અને પરિવારજનોને મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે ભીના લાકડા જ આપી દેવામાં આવ્યા અને લાકડા ન સળગતા આખરે પરિવારજનોએ 8,000 રૂપિયાનું ઘી અને તલ લાવવાની ફરજ પડી હતી। સાથે જ ગોદડા અને ટાયરો સળગાવીને મૃતદેહની અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી। તો આ ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી રહી છે કે જે ખૂબ જ ચોંકાવનારી તો છે જ, પરંતુ સમગ્ર અમદાવાદ શહેરના વિકાસને શમસાર કરતી પણ ઘટના કહી શકાય, કારણ કે એક તરફ વિકાસની ફાળ ભરતું આ અમદાવાદ શહેર કે જ્યાં એક બાદ એક વિકાસ કાર્યો તો થઈ રહ્યા છે, પરંતુ સ્મશાન ગૃહની હાલત જેની તેમ જ છે।